નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ ડભોઈ શહેરમાં તા 10 જૂન 24થી શરૂ થયેલ આ ઝુંબેશ તા 24704 સુધી સમગ્ર તાલુકામાં યોજાનાર છે, જેમાં 187 ટીમ દ્વારા કુલ 1.75 લાખ લોકોનો રક્તપિત્ત માટે આરોગ્ય ચકાસણી થનાર હોય આ કાર્યક્રમ અગત્યનો કાર્યક્રમ બની રહેલ છે। એક અઠવાડિયા દરમિયાન આરોગ્ય ટીમો દ્વારા 12,131 ઘરોની તપાસ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કુલ 57,512 લોકોની રક્તપિત્ત માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવેલ છે, જેમાંથી 87 લોકોને રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાયેલ હતા, જેમની મેડિકલ ઓફિસર અને જિલ્લા રક્તપિત્ત ટીમ દ્વારા સઘન તપાસણી કરતા કુલ 5 દર્દીઓને રક્તપિત્તના મળી આવેલ છે। 2 દર્દીઓને પીબી પ્રકારનો જ્યારે 3 દર્દીઓને એમબી પ્રકારનો રક્તપિત્ત જોવા મળેલ છે। અત્યાર સુધી રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ અંતર્ગત કુલ 5 દર્દી મળી આવેલ છે, જેમની સારવાર શરૂ કરી દેવામાં આવેલ છે, તેમજ તેમના કુટુંબના સભ્યોની પણ સઘન આરોગ્ય તપાસ કરી એક સિંગલ ડોઝ રક્તપિત્તના પ્રિવેલન્સ માટે પેપ ગળાવવામાં આવેલ છે। ડભોઈ તાલુકામાં રક્તપિત્ત દર્દી શોધ ઝુંબેશ કાર્યક્રમના કારણે લોકોમાં રક્તપિત્ત અંગેની જાગૃતિ અને જાણકારી વધવા પામેલ છે, તેમજ લોકોમાં રક્તપિત્ત અંગેની સૂગ પણ ઓછી થયેલ છે। આ કેમ્પેઇન દરમિયાન સઘન આઈસી પ્રવૃત્તિ કરવામાં આવેલ છે, જેમાં આરોગ્ય પ્રદર્શન, માઇક પ્રચાર, રોલ પ્લે વગેરે વિવિધ પ્રવૃત્તિ મુખ્ય છે તેમ આરોગ્ય અધિકારીઓ જણાવેલું હતું। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। ડભોઈ નગરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ 1,75,000 લોકોનું લેપ્રસી સ્કેનિંગ 10/6થી લઈને 2/7 સુધી ચાલવાનું છે। તેમાં શરીર ઉપર આછું ઝાંખું અથવા રતાશ પડતું બેરસવાળું છાંટું હોય તો નજીકના સરકારી દવાખાનામાં જઈ તેની તપાસ કરાવી અને એનું નિદાન કરાવો અને ત્વરિત સારવાર ઉપર મૂકવા। આ કેમ્પેન એલસીડીસી સર્વેલન્સ સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે, તેમાં દરેક લોકોનું ઘરે ઘરે જઈને આરોગ્યનો સ્ટાફ તપાસ કરશે, એમનું સ્કેનિંગ કરશે અને શંકાજનક કાઢી અને એને જો એમાંથી કન્ફર્મ થશે લેપ્રસી તેને સારવાર હેઠળ મૂકશે। આ કેમ્પ તમારે કયા એરિયામાં જાય છે? ડભોઈ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ભિલોડિયા પીએસસી, કારવણ, સાઠોદ, થુવાવી અને ચાણોદ પીએસસીના દરેક ગામમાં, આપણા ડભોઈ તાલુકાના દરેક ગામમાં આ પ્રોગ્રામ થનાર છે। અત્યારે ચાલી રહ્યું છે? હા, અત્યારે ચાલુ છે।